તો રાજકોટ કૃષ્ણ ભક્તિમાં રંગાયું છે। વિશ્વ હિન્દુ પરિષદે શોભાયાત્રાનું આયોજન કર્યું। 40મી શોભાયાત્રામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા। શોભાયાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં પણ ભારે ઉત્સાહ છે। મવડી ચોકથી બાલક હનુમાન મંદિર સુધી શોભાયાત્રા યોજાઈ। શોભાયાત્રામાં દેવકી નંદનના જીવન પ્રસંગોની ઝાંખી દર્શાવવામાં આવી। આજે જન્માષ્ટમીનો પાવન પર્વ છે ત્યારે રાજકોટ ખાતે અમારી ટીમ આવી છે। અહીંયા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આજે આખું રાજકોટ જાણે કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાયું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। અહીંયા અલગ અલગ પ્રતિકૃતિ દર્શાવતા જે ટ્રક છે તે પસાર થઈ રહ્યા છે। ઓપરેશન સિંદૂરની થીમ પર આધારિત આ ટ્રક તૈયાર કરવામાં આવ્યો છે। આજે જ્યારે કૃષ્ણ જન્મોત્સવ છે આજે ત્યારે અલગ અલગ થીમ પર જે ટ્રકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે। અહીંયા ભગવાન કૃષ્ણને દર્શાવતો આ રથવાળો ટ્રક છે। અલગ અલગ થીમ પર આધારિત અહીંયા ટ્રકો અને લોકોની આજે ભીડ અહીંયા જોવા મળી રહી છે। જાણે કે આજે સમગ્ર રાજકોટ કૃષ્ણના રંગમાં રંગાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। હનુમાનજીની આ પ્રતિકૃતિ દર્શાવતો આ ટ્રક અહીંયાથી પસાર થઈ રહ્યો છે। અલગ અલગ પ્રતિકૃતિ અહીંયા આપણે જોવા મળશે। કૃષ્ણના જન્મથી લઈને તમામ તેમના બાળપણની યાદો તમામ દર્શાવતા અહીંયા ટ્રકો જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે। લોકોની પણ ભારે ભીડ છે। તો આજે જન્માષ્ટમીની અહીંયા રાજકોટ ખાતે શોભાયાત્રા નીકળી છે। તો ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધારવા રાજકોટમાં શેરીએ શેરીએ સુશોભન કરવામાં આવ્યું છે। મટકી ફોડ સહિતના કાર્યક્રમો અહીંયા આજે આયોજિત કરવામાં આવ્યા। મવડી ચોકથી આ શોભાયાત્રા નીકળી છે અને બાલક હનુમાન સુધી આ શોભાયાત્રા જશે। તો જય રણછોડ માખણ ચોર અને નંદ ઘેરા આનંદ ભર્યાના ભક્તિનાદ સાથે ગુંજી ઉઠ્યું છે। અલગ અલગ આ દ્રશ્યો રાધા કૃષ્ણના આ દ્રશ્યો આ આર્મી આધારિત આ જે પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે સાથે સાથે લોકોની પણ આ ભારે ભીડ જાણે કે સમગ્ર રાજકોટ આજે ભક્તિના રંગમાં રંગાઈ ગયું હોય। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ શોભાયાત્રા આયોજિત કરવામાં આવી છે। 40મી શોભાયાત્રા છે જેમાં સંતો મહંતો પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। રાસ ગરબાની પણ રમઝટ જોવા મળશે। ત્યારે આજે અલગ અલગ જે પ્રતિકૃતિઓ ભગવાનના બાળપણથી લઈને તમામ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે અને તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે ધરતી પટેલ, રાજકોટ। આજે જન્માષ્ટમીનો પાવન પર્વ છે ત્યારે રાજકોટ ભક્તિમય માહોલમાં રંગાયું છે। અહીંયા અલગ અલગ પ્રતિકૃતિઓ ભગવાનને દર્શાવતી અહીંયા તૈયાર કરવામાં આવી છે। શોભાયાત્રા નીકળી છે। ખૂબ સરસ અહીંયા માનવ મહેરામણ પણ ઉમટી ઉઠ્યું છે। અલગ અલગ જે ટ્રકો છે તે દર્શાવવામાં આવ્યા છે અને લોકોની ભારે ભીડ જોઈને આજે જાણે કે સમગ્ર રાજકોટ ભક્તિના રંગમાં રંગાઈ ગયું હોય। કૃષ્ણમય માહોલ અહીંયા સમગ્ર રાજકોટ ખાતે જોવા મળી રહ્યો છે। ત્યારે અહીંયા ઘણા બધા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। આપણી સાથે કેટલાક લોકો પણ છે તેમની સાથે આપણે વાત કરવાનો प्रयास करीશું। जी, आप यहाँ पे आए, आपको कैसा लग रहा है? मुझे बहुत अच्छा लग रहा है। मैं काफी टाइम के बाद यहाँ पे आया। आप कहाँ से आए हो? मैं बॉम्बे से आया हूँ। जी बिल्कुल, कैसा लग रहा है आपको? बहुत बहुत अच्छा लग रहा है। हम लोग काफी सालों बाद यहाँ एंजॉय करने के लिए आए हैं। जी बिल्कुल, આ લોકો છેક બોમ્બેથી અહીંયા જોવા માટે આવ્યા છે। જ્યારે અહીંયા અલગ અલગ પ્રતિકૃતિ દર્શાવતો આ ટેબ્લો છે તે તૈયાર કરવામાં આવ્યો છે। તમે રાજકોટથી જ છો? હા, આજે અમને કાનાનો જન્મ છે તો બહુ જ આનંદ છે। આજે જન્માષ્ટમી નિમિત્તે બહુ 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 આનંદ થઈ રહ્યો છે। જે બિલકુલ અહીંયા આનંદમય માહોલ જોવા મળી રહ્યો છે। અલગ અલગ પ્રતિકૃતિઓ દર્શાવતો આ ટ્રકોની જે ઝાંખી છે લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે। કૃષ્ણના અલગ અલગ રૂપ અહીંયા બતાવવામાં આવ્યા છે। તો આ 40મી શોભાયાત્રા જે રાજકોટ ખાતે નીકળી છે હિન્દુ વિશ્વ પરિષદ દ્વારા આનું આયોજન કરવામાં આવે છે। ત્યારે ખૂબ સરસ મજાની ઝાંખીઓ અહીંયા પ્રસ્તુત કરવામાં આવી છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે ધરતી પટેલ, રાજકોટ।